વેકેશન પડી ગયું છે અને વેકેશનની અસર જ્યાં પણ તમે ફૂડ કોર્ટની અંદર જાઓ કે જ્યાં પણ ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો તમને જોવા મળે. અને આપણા ગુજરાતીઓ ખાવાના એટલા શોખીન, એટલા જોરદાર કે વાત જવા દો. અને અહીંયા તમે જુઓ, જ્યાં જુઓ ત્યાં માણસ ટેબલ પર જગ્યા ના મળે. સાહેબ તમારે આવવું હોય તો સાહેબ જોડે વાત કરીએ. શું નામ સાહેબ? નથી કરવી? અચ્છા, પાર્ટીમાં તો નથી ને કોઈ? એવું લાગ્યું મને, તમારો ચહેરો જાણીતો. લેવા ગયા છે. અચ્છા, તો ભલે. સાહેબ કેમ છો? મજામાં? વાત થઈ શકે 2 મિનિટ? યસ. હે, શું નામ સાહેબ આપનું? વિપુલ. વિપુલભાઈ, ક્યાં અમદાવાદમાં જ રહેવાનું કે બહારથી આવો છો? નહીં અહીંયા અમદાવાદ. અમદાવાદમાં જ. ઓકે. અમદાવાદમાં આમ વેકેશનનો માહોલ દેખાય છે હવે? હા, પૂરેપૂરો. અને ચૂંટણીનો એ બી ફૂલ. અને કેવો દેખાય છે? સારું છે અત્યારે, પોઝિટિવ દેખાય છે. પોઝિટિવ પણ કોના માટે? એમને મતલબ વોટિંગ માટે લોકો પોઝિટિવ દેખાય છે. વોટિંગ માટે લોકો પોઝિટિવ છે, પણ ચૂંટણીમાં કેવું દેખાય છે? પેલા નેગેટિવ કમેન્ટો બધા બોલે છે તો એ તો બધું ચાલ્યા કરે. ચાલે. તમે કોઈ પાર્ટીમાં નથી ને? ના. અચ્છા, તો ભલે. નહીંતર મેં કીધું પાછું કોઈ પાર્ટીમાં હોય, બોલે ના બોલે. અત્યારે તો બોલવામાં તકલીફ થઈ જાય છે. યસ રાઈટ. કેવો માહોલ કોના તરફી દેખાય છે અત્યારે? ઓકે, તો મોસ્ટલી તો અત્યારે તો બીજેપી તરફી દેખાઈ રહ્યો છે. અચ્છા, કારણ? ઓવરઓલ બધાને કોઈને પણ પૂછો તો બધા લગભગ એ તરફી જ હોય છે એમ. મોસ્ટલી જાજા ભાગે. મોસ્ટલી એનું કારણ શું? મારે એનાલિસિસ કરવું હતું કે કારણ શું છે જનરલી બીજેપી માટે. એ આઈ ડોન્ટ નો ભાઈ. ઓકે, કંઈ વાંધો નહીં. ચલો, આ બાજુ બીજા ભાઈઓ છે, એમની સાથે પણ વાત કરીએ. અચ્છા, શું નામ સાહેબ આપનું? અકરમભાઈ. હે? અકરમભાઈ. અકરમભાઈ. ક્યાં રહેવાનું? અમદાવાદ. અમદાવાદ, બરાબર છે. વાહ, મને ખબર નહોતી. મને એમ હતું કે હું સુરતમાં છું. ક્યાં વાત હે. સારું થયું આવું મને યાદ કરાવતા રહેવું કે હું ક્યાં છું. અમદાવાદમાં ક્યાં? નારોલ. ઓહો, છેક નારોલથી અહીં જમવા આવ્યા છો? જમવા આવ્યા છે. શું કારણ? અહીંયા કંઈ સ્પેશિયલ એવું? ફરવાની જગ્યા સારી છે ને. અચ્છા, અને જમવાનું શું અહીંયા સ્પેશિયલ મળે? જમવાનું તો હજુ ખાધું જ નથી. પાવભાજી હશે સારી. પહેલી વાર આવ્યા કે? પહેલી વાર આવ્યા. અચ્છા, એડ્રેસ શોધતા પહોંચી ગયા. કોઈએ રેફરન્સ આપ્યો હશે? હા. શું છે, ચૂંટણીનો માહોલ કેવો દેખાય છે? ચૂંટણીનો માહોલ બહુ ખરાબ છે ભાઈ. બહુ ખરાબ છે. અરે રે, એટલો બધો ખરાબ થઈ ગયો? દુખી થઈ ગયા યાર તમે. એ થઈ ગયા ને હવે તો. કેમ, શું થયું? આનું સહી ખબર નહીં પડતી. નહીં ખબર પડતી? વોટિંગ તો કરવાનું ને? વોટિંગ તો કરવાનું ને. હા, વોટિંગ કરવાનું. વોટિંગ તો પાક્કું જોરદાર. વોટિંગનું નામ આવે એટલે લોકોમાં એનર્જી આવે છે, મેં જોયું છે. વોટિંગ પણ કરવાનું. હા ને, વોટિંગ કરવાનું ને. પણ શું, કોના તરફી દેખાય છે માહોલ? માહોલ તો ભાજપ જ નો દેખાય ને. એમ? સારું કે ખરાબ? સારું કામ કર્યા છે નરેન્દ્ર મોદીએ? કામ તો કર્યા છે ને. એમ? શું કર્યું છે? આમ 5 કામ સારા ગણાવો તો. એ તો પછી વાંધો નહીં બધા. પછી વાંધો નહીં. એટલે કામ કર્યું છે, સારા કામ કર્યા છે, ને પછી વાંધો નહીં. પણ પછી એ મળશો ક્યાં? મને એડ્રેસ તો આપતા જાઓ તો ઘરે આવીને પૂછી લઉં. અકરમભાઈ, ચાલો, થેન્ક યુ સો મચ. તમારે દાંત કાઢવા બેઠા તમારે પૂછવું તો બોલવું નહીં તમારે. અને અહીંયા બધે હા જોરદાર જમાવટ છે ભાઈ અહીંયા તો. અને ક્યાંક આમ આગળથી નીકળો ને એટલે ક્યાંક પીઝાની સુગંધ આવે, ક્યાંક ચાઇનીઝની સુગંધ આવે, પાછા થોડા આગળ જાઓ એટલે કોઈ બીજી સુગંધ આવે, ઢોસાની સુગંધ આવે. જોરદાર. છોકરાઓ દોડાદોડી રમ કરતા હોય અહીંયા. મજા આવે. ઉપર બી લોકો બેસે છે. જબરજસ્ત જગ્યા છે, મજા આવે એવી. આવો, અહીંયા ઘણા બધા લોકો અહીંયા બેઠા છે આ બાજુ. અને હા, આ 2 ભાઈ છે, એમની જોડે વાત કરીએ. કેમ છો સાહેબ? મજામાં? અચ્છા, પીઝા પતી ગયો? અમે હજી ઓર્ડર કર્યો. તમે ઓર્ડર કર્યો? કઈ બાજુના? અમરેલી છે, સૌરાષ્ટ્ર સાઈડ. સૌરાષ્ટ્ર, અમરેલીના. તમારે તો બાકી 2 જગ્યાએ ચૂંટણી છે એવું માહોલ છે નહીં? હા. કેવી રીતે? 2 જગ્યા તમે તો થડકી ગયા તમે. શું નામ? શું? હર્ષભાઈ. બરાબર. અને તમારું નામ? યશભાઈ. 2 જગ્યાએ ચૂંટણીનો માહોલ ને અમરેલી વાળા માટે તો કહેવાય કે નહીં એવું? કઈ રીતે? હું એ જ પૂછું છું. હું તમને જ પૂછું છું, કઈ રીતે? કઈ રીતે? એક તો અમરેલીમાં તો ખરી જ. હા. અમરેલીના 2 રાજકોટમાં નથી લડતા. હા, હવે બરાબર ને? હવે બરાબર ને? શું લાગે કેમનું અમરેલીમાં કાઠિયાવાડ આ વખતે શું કરશે? જામનગરનો. મારા વતનના છે ભાઈ. વાહ ભાઈ વાહ. શું લાગે આપણી કોણ? આપણી કહો તો ભાજપ, બીજેપી. એમ? કોણ લડે? પૂનમ મેડમ. પૂનમ. અમે જેપી સરનેમ ભૂલાઈ ગઈ. મારવિયા. હા, મારવિયા. હા, બરાબર. જેપી મારવિયા છે. શું પૂનમબેન? પૂનમબેન જ જીતે ને. એમ? હા. કારણ છે બીજેપી ફાઇનલ. ટ્રેન્ડ કે પૂનમબેનના કામ? પૂનમબેનના કામ પ્લસ ટ્રેન્ડ. અને તમને અરે આવો તો ખરા. આમ તમે ક્યાં વયા જાવ છો? કેમ અમરેલીમાં કેમનો માહોલ લાગે? અમરેલીમાં ખબર નહીં. ન્યા નથી રહેતા તો? નહીં, અહીંયા જ અમદાવાદ જ. તો વોટિંગ કરવાનું? વોટિંગ કરવા જઈશ ને. જાશો ને? હા. કોણ લડે છે એ તો ખબર છે ને?
રાજકોટમાં ખબર છે કે પરેશભાઈ રાજકોટની તો બધાયને ખબર છે. અમરેલીમાં ખબર નહીં હવે અચ્છા, અમરેલીની નથી ખબર. કારણ કા- વતન તો છે ને, ઘર તો છે ને ત્યાં કે છે ઘર છે પણ ખબર ઓછી છે. ખબર ઓછી છે. બરાબર છે. તો રાજકોટમાં શું લાગે છે? રાજકોટમાં નારાયણભાઈ ઊભા છે, લગભગ નારાયણભાઈ જ છે, ભાજપ જ આવશે. નારાયણ કાછડિયા હા એ તો તમારા સાંસદ નહોતા અમરેલીના? હા હતા ને. તો લડવા ક્યાં ગયા? રાજકોટ? પરેશભાઈની બે રાજકોટ છે, હા. લગભગ રાજકોટ છે, મને બહુ આઈડિયા નહીં યાર. એટલે આટલું બધું ચાલે છે, તમને ખબર છે રાજકોટમાંથી? આપણે જામનગરનું ખબર ખાલી જામનગરનું ખબર, પાડોશી તોય નથી ખબર. પાડોશી નહીં ખબર. આપણે અચ્છા, જામનગરની ફેમસ વસ્તુ કઈ? આપણે ઘૂઘરા જોટા ખાવામાં પીવામાં ઘૂઘરા આ મારી જેમ આ માટલો તો જરા હા, ઓછું છે પણ મારી જેમ ખાવા પીવાના શોખીન છે ભાઈ. પીવાનું ઘૂઘરા તો આપણે અહીંયા જામનગર જવા ના થાય કે ના થાય. હું કહેતા ને, અમે ગયા હતા, નરેશભાઈ મજા આવી હતી ને, ઘૂઘરા જોરદાર હતા, એવી મજા આવી હતી. જોટા જેવી જેડીના જોટા એ વસ્તુ ના મળે અહીંયા. એ વસ્તુ ના મળે, એ વાત સાચી. મજા છે જામનગરની. પણ બીજું ખાવા પીવા સિવાય બીજું શું ફેમસ? બીજું તો તળાવ છે, રણજીત સાગર છે, ફરવાનું 2-3 વસ્તુ છે બહુ બધી. વિશ્વમાં આખામાં શું વખણાય જામનગર? જામનગરનું કચોરી છે. પાછું ખાવાનું આવ્યું. ખાવાનું પેલા આવે. ખાવાનું પેલા આવે. પેલા આપણે. બીજું કઈ વખણાય? બીજું કઈ તો યાદ કરો. ઘણા આયુર્વેદિક કોલેજ છે એશિયામાં એ ફર્સ્ટ. તો હમણાં જ બધું નરેન્દ્ર મોદી આયા ને કરી ગયા. એ વખતે જો હિન્ટ આપું, નરેન્દ્ર મોદી આયા ને સ્ટેજ બનાવ્યું હતું ને, સ્ટેજ પાછળ જામનગરની જે જગ વિખ્યાત વસ્તુ છે ને એ બતાવી હતી. જે લખ્યું હતું ને એની બોર્ડર એનાથી બનાવી હતી. યાદ આવ્યું? શું? નહીં ખ્યાલ બાંધણી. બાંધણી એ તો છે જ, બાંધણી એ છે બરાબર. જામનગરની જગ વિખ્યાત. એવું કીધું હોત તો બાંધણી આપણે ખાવાનું ક્યાં કીધું તું? ભલે હાલો, થેન્ક યુ સો મચ ભાઈ, ખૂબ ખૂબ આભાર. અને અહીંયા માહોલની મજા એ છે, આઈપીએલ ચાલે છે મોટા પડદા ઉપર અને લોકો, ક્રાઉડ તો જુઓ સાહેબ, હકડે ઠઠ લોકો બેઠા છે અને મજા. આવો સીએસકે છે ભાઈ, અને મારા ખ્યાલથી ધોની રમતા હોવા જોઈએ. હા, ધોની રમે છે, દેખાય છે ને. 1 બોલ 4 રન પહેલા જ બોલે ધોનીએ 4 મારી દીધી છે. જોરદાર. બેન છે એમની જોડે, ભાઈ જોડે વાત કરીએ બેન કરતા. સાહેબ મજામાં? બસ એકદમ મજામાં. ક્યાં રહેવાનું? અમદાવાદ કે ગાંધીનગર. ગાંધીનગરથી અહીંયા સ્પેશિયલ આયા? હા, જમવા માટે આવ્યા હતા, પછી અહીંયા આવ્યા છે. જમવા માટે. ગોલા क्या बात है, गर्मी में ठंडी का एहसास. કેવા તો પેલા રાજકોટ ટાઈપના છે ને? હા, રાજકોટ. કેવી મજા, કેવી આની? બસ એકદમ જોરદાર. એમને શું લાગે છે અત્યારે ચૂંટણીની બી થોડી હું વાતો કરવા નીકળ્યો છું. માહોલ ગાંધીનગરની અંદર આમ તો હંમેશા રાજકીય હોય, પણ અત્યારે કેવું દેખાય છે? અમિત શાહ જીતી રહ્યા છે. એ તો બધા કે જ છે, દાવા કરે છે. હું કલોલ ગયો હતો ને મેં માહોલ જોયો હતો, હા. સાબરમતી વિધાનસભામાં જોયો મેં. પણ મારો કહેવાનો મતલબ એ, ગાંધીનગરમાં તો અમિત શાહ જીતે છે, પણ આ બધા કહે છે મોંઘવારી બહુ છે, આ છે તે છે. ખરું? મોંઘવારીની થોડી અસર વર્તાઈ રહી છે, પણ એ સમય સાથે વર્તાઈ રહી છે. ભાજપના રાજમાં વર્તાઈ રહી એવું નથી. મેં ક્યાં કીધું ભાજપના રાજમાં વર્તાય છે? એટલે તમારું કહેવાનું મિનિંગ કદાચ એવો હોય છે. કદાચ ક્યાંથી તમે એઝ્યુમ કરી લીધું. મેં કીધું બેન એવું. તમારે એમનો હવે ધર્મ સંકટ થઈ ગયું કે આ બાજુ માઇક વાળાનો સાથ લેવો, ઘરવાળાનો સાથ લેવો. ભાજપને 100% પેલું રાજપૂત ક્ષત્રિય આંદોલનની અસર વર્તાશે. પણ આજે તો પેલું રાહુલ ગાંધીએ ના કહી દીધું. રાહુલ ગાંધીને ભલે એને કહ્યું હોય, પણ પેલા વધારે બોલી રહ્યા છે. પરસોત્તમ રૂપાલાએ થોડું વધારે બોલી દીધું છે. વધારે બોલી દીધું. રાહુલ ગાંધીએ તો કીધું જમીનો લઈ લીધી હતી બધાની. એમની વાત 100% ખોટી છે, પણ પરસોત્તમ રૂપાલાએ તો નારી અસ્મિતા ઉપર આંચો ઉઠાવ્યો છે. એટલે એ વધારે નડશે એવું લાગે છે, એ ઠરશે નહીં. થોડી અસર 100% થશે. તમને લાગે છે બેન મોંઘવારી છે એવું? ઘર ચલાવવાનું હોય ને તમારે, તમે બી જોબ કરતા હશો એવું મને લાગે છે, રાઈટ? તો 2 જણાએ જોબ કરવી પડે કે પેશનથી કરો છો? ના પેશન્સથી કરીએ છીએ. પેશનથી. પણ તો બી મોંઘવારીની અસર દેખાય? મોંઘવારી માટે થઈને 2 જણા ઘરમાં કમાતા હોય તો વધારે સારું. મોંઘવારીને આ કરવા માટે ઓવરકમ. હા, તો પછી આ 200 રૂપિયાનો ગોળો ખવાય હે ને? 300 નો છે. 300 નો છે. કેટલા? 300 નો છે. 100 રૂપિયાનો ગોળો છે ભાઈ. ઓહો. આ એક જ બાઉલ 300 નો? હવે તો ઓગળી બી ગયો. હવે તો ઓગળી બી ગયો. હવે તો 25 બચ્યા છે 300 માંથી છેલ્લા. પણ મજા છે. ચાલો, થેન્ક યુ સો મચ, એન્જોય. સાહેબ કેમ છો? મજામાં? નામ જાણી શકું આપનું? યોગેશ પટેલ, યોગેશભાઈ પટેલ. કઈ બાજુ રહેવાનું? બોપલ. બોપલ રહેવાનું. અચ્છા, તો નજીકમાં જ છો. નજીકમાં જ છે. તો છોકરાઓને ગોળા મજા આવે ને બેટા? હે ને? ક્યાં વાત. કયો ફ્લેવર છે? રોઝ. આઈ થોટ ઇટ કુડ બી અ સ્ટ્રોબેરી. ઓકે. તો આ અમદાવાદમાં આમ નવો કોન્સેપ્ટ છે ને આ? નવો કોન્સેપ્ટ છે. જનરલી સૌરાષ્ટ્રમાં જામનગર, રાજકોટ. અમે સૌરાષ્ટ્રના જ છીએ એટલે કઈ બાજુના?
રાજકોટ સાઈડના. તો તમને રાજકોટના ગોળા ઘરે મળી ગયા હે ખાવા આવીએ છીએ એટલે જ રાજકોટના ગોલા ખાવા આવીએ એટલે જ છીએ. રાજકોટના ગોલા ખાવા આવો છો, બરાબર છે. આમ ઘર જેવું લાગે, રાજકોટનો ઘર- ખર્ચો બચી જાય. પણ રાજકોટની ટિકિટ જેટલો ગોલો થઈ જાય ને. સાચી વાત. અત્યારે ગોલાનો ભાવ ટિકિટ જેટલો તો થઈ જ ગયો છે. અચ્છા, કેટલાનો છે આ? એ આની ખબર નહીં પણ બધા દિન 500 રૂપિયા થયા. બધા થઈને 500 રૂપિયા ખાલી ગોલાના. પેલું લાકડી ચૂસતા હતા નાનપણમાં તો 10-15 રૂપિયામાં પતી જતું. પણ છતાંય લોકો બૂમો પાડે છે, મોંઘવારી મોંઘવારી. ના ના, સામે આવક જ વધી જ છે ને બધાની. એમ ને? મોંઘવારી જેમ વધી એમ આવક વધી છે. અચ્છા. તો પણ તમારી ભાષા પરથી લાગતું નથી કે એટલે તમે વર્ષોથી અમદાવાદ માઇગ્રેટ થયેલા છો. વર્ષોથી તો અમદાવાદ અહીંયા જ વોટિંગ કરવાનું. અહીંયા જ બોપલ જ વોટિંગ છે. કઈ સીટ લાગે આપણે ખબર? ગાંધીનગર સીટ લાગે અમિત શાહ. હા, ગાંધીનગર. કઈ બેન કંઈક બીજી કહેતા હતા. ના એટલે એમને કહું છું વોટિંગ ક્યાં કરવાનું એમ. વોટિંગ ક્યાં કરવાનું? રાજકોટ કે અહીંયા જ ને? અહીંયા જ. અહીંયા જ કરવાનું. તો શું લાગે છે અમિતભાઈ? અમિતભાઈ તો જીતે જ છે ને, લીડ સૌથી વધુ લીડ આવશે. મોદી સાહેબ કરતા મોટી લીડ કદાચ કદાચ. પાટીલ કરતા બી મોટી લીડ. લગભગ ઓલ ઇન્ડિયામાં નંબર 1 ઉપર આવશે. અચ્છા, ઓલ ઇન્ડિયામાં નંબર 1 પર આવશે. ચાલો, એ તો આવનારો સમય બતાવશે. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. થેન્ક યુ બેટા, થેન્ક યુ મેમ. તો અહીંયા આગળ આ રાજકોટનું મશીન ગોળાનું અને ગોળા બને છે, ક્રીમ ફીણાય છે ત્યાં આગળ ને. આ હા 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 હા. હવે અને આ છે કંઈક મજા જુદી છે આ ગોળા ખાવાની. સાહેબ કેમ છો? મજામાં? એકદમ ક્યાં મજામાં. રહેવાનું? રાજકોટ. રાજકોટ. તો તમે હોત ગોળા ખાવા આવ્યા લાગો. ગોલા અમે ત્યાંથી અહીંયા દેખાડવા આવ્યા કેવા હોય. એમ? હા, પણ આ તો રાજકોટ વાળા છે ને? હા, એટલે કે ઓરિજિનલ રાજકોટનું બધું આ હોય. એમ? હા હા. સારું. રાજકોટની આમ ફ્લેવર મળી જાય. અરે મળી જાય ને. એમ? ટેસ્ટ ન હોય એના જેવો તો હોય. ટેસ્ટ એવો આ પાણીનો કાઠિયાવાડી હોય ને, કાઠિયા- સૌરાષ્ટ્રનો હોય. સૌરાષ્ટ્રનો આપણે એ સૌરાષ્ટ્રની મજા જુદી છે. તો તમારે રહેવાનું અહીંયા કે રાજકોટ. રાજકોટ જ? તો અહીંયા એ મારો સન છે. ઓકે, બરાબર. કેવો માહોલ કેવો રાજકોટમાં? રાજકોટમાં જમાવટ છે, જમાવટ છે જોઈએ એવો પબ્લિક ને. એમ? અંદર જે છે ને બહાર નીકળે બધું. બધાનું નીકળે. આજે તો પાછું રાહુલ ગાંધીનું નીકળશે, હવે તો ડબલ નીકળશે. એ બધું અલગ છે, એ વસ્તુ અલગ છે, આ વસ્તુ અલગ છે. અચ્છા, ચૂંટણીનો કેવો માહોલ છે? અરે કાંઈ નથી, હવ આમ પેલામાં પડ્યા છે. આટલું પડ્યું છે? નીરસ થઈને પડ્યા છે. નીરસ. બાકી રાજકોટમાં તો કેવું હોય, તોરણો બંધાણા હોય ના. હા, ચૂંટણીમાં તો એટલે નીરસ નથી આ વખતે. બધા દાવ લઈએ છે. બહુ મોટી વાત કરી દીધી એક વાક્યની અંદર. પણ આમાં શું લાગે છે, આ રાહુલ ગાંધી જે બોલ્યા એમાં કોણ દાવ લઈ? એ વસ્તુ આખી અલગ છે ને આ વસ્તુ અલગ છે. અચ્છા, કેવી રીતે? આ શું છે કે સ્ટેટની અંદર વ્યવહાર, લેડીઝના વ્યવહારની વાત કરી છે. અચ્છા. ઓલી આખી અત્યારે જે લૂંટો હાલે છે રાજકારણીઓની, એમ એ વખતે રજવાડા લૂંટા હતા, એ નેતા જ હતા. આજે નેતા લૂંટે, ઓલાય લૂંટે છે. એ બધું એક જ છે. તમારી જમીન હું પચાવી પાડું એમ એ વખતે એ જ છે. અત્યારે ઓલું લેડીઝનો મુદ્દો છે આખો. અચ્છા, અસ્મિતાનો મુદ્દો. અસ્મિતાનો લેડીઝનો, અને જે એવું બન્યું નથી ને આવ્યું છે. અચ્છા. એવું બન્યું નો ડાઉટ. મુસ્લિમ રાજાઓ સાથે આવા કદાચ થયા હોય પ્રેશરથી, પણ અંગ્રેજો સાથે એકેય નથી થયા. બરાબર છે. એટલે એનો વિરોધ છે મૂળ વસ્તુ. અંગ્રેજો સાથે કોઈ વ્યવહાર નથી થયા લેડીઝના. બરાબર. રોટી બેટીના જે વ્યવહારની વાત કરીએ કોઈ નથી. એમાં નથી, આમાં થયા છે. બરાબર છે. અકબરમાં થયા છે એમાં બન્યું છે, આમાં નથી બન્યું. એટલે આ બધું કાચું મન પડે એમ હવ છે ને, જીકે છે. બરાબર છે, સમજાઈ ગયું. ભલે સાહેબ, ચલો, થેન્ક યુ સો મચ. શું લાગે છે આમ લીડ કોણ જીતશે કોણ નહીં રાજકોટમાં? એ તો કહી દો છેલ્લે. એ હજી પછી ખબર પડે છે. તો બી માહોલ કયો દેખાય છે? માહોલ અત્યારે ચેન્જ થઈ ગયો છે. કારણ કે ધોરણો છે, અંદરોઅંદરના દાવ લેવાના છે, બહારના ઉમેદવાર છે, ઘણું બધું ભેગું ઘણું થયું. બધું ભેગું થયું છે. ઘણું બધું સીધા મૂકી દીધા છે ને, એ નડે હી. અચ્છા, ઓકે. ચાલો સાહેબ, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ સો મચ. એટલે આ સંદેશ ન્યૂઝમાં આવશે સાંજે 5:30 વાગે ચૂંટણી ચાલીસા, અને આ જ રીતે બધા સાથે વાત પણ કરતા રહીશું. આવી રીતે અલગ અલગ જગ્યાએ જઈશું, હળવી વાતચીત કરવાની. કોઈ મોટી વાત નહીં, કોઈ ભારેખમ વાત નહીં, કોઈ ભારેખમ શબ્દોના તીર છોડવાના નહીં. સામાન્ય લોકોની જેમ સામાન્ય લોકો સાથે વાત કરવાની, અને એમાં રાજનીતિનો નાનકડો એવો વઘાર મારવાનો ને જોવાનું કે કેવી સોડમ ઉઠે છે. ચૂંટણી ચાલીસા બસ હવે 7 ને 2 9 ને એવા કંઈક દિવસો બાકી છે. 7-8 દિવસો કરતા રહીશું આ જ રીતે. 7-8 દિવસ સુધી લોકો સાથે વાતચીત અને જાણતા રહીશું, એમનું મન ટટોળતા રહીશું. જોઈએ કે શું નીકળે છે એમાંથી. અત્યારે લઉં છું વિદાય. કેમેરામેન નરેશ વાડેર સાથે નુપુર પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.